નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. આપણે ધોરણ 10માં ઇંગ્લિશમાં લેસન 2નો અભ્યાસ કરી રહ્યા છે, ધ હ્યુમન રોબોટ. અને આજે આપણે એનો બીજો વિડીયો જોવાનો છે. આપણે પહેલા વિડીયોમાં જોયું કે આખી વાર્તા શું કહેવા માંગે છે, અને પછી આપણે ભાષાંતરની અંદર એટલું જોયું હતું કે પ્રેમ ચોપરા દુકાનમાં જાય છે. ત્યાં રોબોટ્સ ઘણા બધા પ્રકારના હોય છે, એ જુએ છે, અને સેલ્સમેન જે વર્ણન કરે છે એમાંથી જે એને પસંદ છે એની પસંદગી કરે છે, અને એના વિશે જે ખાસિયત છે કે ઘરનું કામ કરશે, સાફ સફાઈ કરશે, બહારથી લાવશે કરિયાણું, એ જેટલી વિશેષતાઓ છે એ બધી સમજાવે છે સેલ્સમેન. અને નામ કહે છે કે નામ છે રોબોટનું રામસિંગ 070, અને એની શું ખાસિયત છે એ બધી માહિતી આપે છે, અને પ્રેમ ચોપરાનેથી સંતુષ્ટ થાય છે. હવે આપણે આગળ વધીએ છીએ. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. જ્યારે પ્રેમ ચોપરાને આ રોબોટ વિશે સંતોષ થયો ત્યારે સેલ્સમેને કહ્યું કે આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ પડશે, જણાવવું પડશે કે બધા રોબોટ્સની જેમ રામસિંહ રોબોટની રચનામાં પણ અમુક નિયમો, અમુક સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે કે આ રોબોટ કયા સિદ્ધાંત પર કામ કરે છે. આપણે વાત થઈ હતી કે દરેક રોબોટ્સ અલગ અલગ કામ માટે અલગ પ્રોગ્રામ્સથી બનાવેલા હોય છે. તો આ રામસિંગના કયા સિદ્ધાંત છે, હવે એની માહિતી આપશે સેલ્સમેન. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો નિયમ છે, રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો નિયમ છે, રોબોટ માનવીઓને, માનવ જાતને નુકસાન નહીં થવા દે. અને છેલ્લો અને ત્રીજો નિયમ છે, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાને પણ નુકસાન નહીં થવા દે, સ્વયં જાતને. આ 3 સિદ્ધાંત એ સેલ્સમેને આમને કહ્યા. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરાને માત્ર 3માંથી પહેલો સિદ્ધાંત જ યાદ રહ્યો કે એ માલિકની આજ્ઞાનું પાલન કરશે. એનું કારણ છે, આપ જાણો છો એની દાનત શું હતી, કે એને કયા કામ માટે રોબોટ જોઈએ છે. એટલે એને ફર્સ્ટ સિદ્ધાંત બહુ ગમી ગયો, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને ખૂબ પ્રભાવિત પણ થયો કે વાહ, રોબોટ જો આજ્ઞાનું પાલન કરવાનો હોય, દરેક આજ્ઞાનું, માલિકની દરેક આજ્ઞાનું, તો એ સારી વસ્તુ કહેવાય. એટલે એ પ્રભાવિત થયો. He did not take notice of the other 2. રોબોટના બીજા 2 સિદ્ધાંત પણ છે એ તરફ એને બહુ ધ્યાન ન આપ્યું. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. એને ખુશી ખુશીમાં માથું ધૂણાવ્યું, મતલબ કે હા પાડી કે હા, મને બધા સિદ્ધાંત યાદ રહ્યા છે અને મારે આ રોબોટ ખરીદવો છે. અને જે દસ્તાવેજ કરવાનો હોય અને કહેવાશે સેલ્સ એગ્રીમેન્ટ, એ જોયા. અને રોબોટનો દુરુપયોગ નહીં થાય, નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મતલબ કે હું ખાતરી આપું છું કે હું રોબોટનો દુરુપયોગ નહીં કરું, એવી એક ખાતરી દસ્તાવેજમાં ખરીદનારે કરવાની હોય છે. કારણ કે સિક્કાની 2 બાજુ હોય, જ્યાં ફાયદા હોય ત્યાં નુકસાન પણ હોય જ છે. જેમ કે ઇન્ટરનેટ અને મોબાઈલ. જો આપ ધારો તો તમારા અભ્યાસની બધી જ સમગ્ર વધારે પડતી માહિતી તમને યુટ્યુબમાંથી કે ઇન્ટરનેટ પરથી મળી શકે છે, તો સદુપયોગ થાય છે. પણ તમે એમાં ગેમ્સ ને વિડીયો જુઓ અને ટાઈમ બગાડો, તો માતા પિતા મોબાઈલ નથી પણ આપતા, એ નુકસાન પણ છે. તો આપણે ઉપયોગ કેવી રીતે કરવો છે નક્કી આપણે કરવાનું છે. તો રોબોટના 2 ઉપયોગ હોય, સારા અને ખરાબ.
અને બધાને ખબર જ છે કે રોબોટ દુરુપયોગ થઈ શકે છે, માટે વેચાણ કરનાર પોતે ફસાય નહીં એટલા માટે એગ્રીમેન્ટ સાઇન કરાવે છે કે અમે એગ્રીમેન્ટ સાઇન કરાવ્યું હતું અને ખરીદદારે ખાતરી આપી હતી કે આનો દુરુપયોગ નહીં થાય. અને જો ત્યારબાદ દુરુપયોગ થાય તો બધો જ વાંક ખરીદનારનો કહેવાશે, વેચાણનો નહીં. એટલા માટે એ દસ્તાવેજમાં રોબોટનો દુરુપયોગ નહીં થાય, નો મિસયુઝ ઓફ ધ રોબોટ, એમાં એને સહી કરાવી દીધી. He had now got a servant and accomplice. હવે પ્રેમ ચોપરા પાસે એક નોકર હતો અને એક સાગરીત હતો કે જેને બધું જ કામ કરવાનો હતો, અને કોન્ટ્રાક્ટ એને આપી દીધો અને એ રોબોટ હવે એમનો થઈ ગયો. If Ramsing 070 my robot can shop for groceries, જો મારો રામસી 070 રોબોટ મારા માટે ગ્રોસરી મતલબ કે કરિયાણું ખરીદી શકતો હોય, then why not for better things like jewels? જો મારો રોબોટ મારા માટે દુકાનમાંથી કરિયાણું લઈ શકતો હોય તો સારી વસ્તુઓ જેમ કે જ્વેલરી કેમ ન લઈ શકે? થોટ પ્રેમ ચોપરા. અને આ વિચાર એના મગજમાં આવ્યો કે જો કોઈ રોબોટ આ વસ્તુ લઈ શકતો હોય તો ઓલી વસ્તુ કેમ ન લઈ શકે? દુકાનમાંથી લાવે, કરિયાણું લાવે, બીજી વસ્તુ લાવે તો કિંમતી વસ્તુઓ, દાગીના, જ્વેલરી એ બધું કેમ ન લઈ શકે? આ વિચાર એના મનમાં આ વિચાર આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ began, I am told by super robots that the memory tap designer in these types of robots contains information of the previous week. Your Honor, નામદાર જજ સાહેબ, સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકાર રોબોટ જે હોય છે, આ રોબોટના ટેપની અંદર છેલ્લા 7 દિવસની માહિતી રેકોર્ડ તરીકે રહેતી હોય છે. But the case started a fortnight after the incident. પણ આ કેસ તો ઘટનાના લગભગ 15 દિવસ બાદ શરૂ થયો છે. The needed information must be whipped out, the judge said. અને જજ સાહેબે કીધું તો કદાચ 7 દિવસની માહિતી રહેતી હોય અને આ તો થયા છે 15 દિવસ, તો કદાચ એ માહિતી ભૂસાઈ પણ ગઈ હોય. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટારિંગ એટ ધ પ્રેમ ચોપરા. અને ગોયલ વકીલે પ્રેમ ચોપરા સામે જોઈને થોડું મલક્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે જજ સાહેબ, જ્યારે આ ઘટના બની ત્યારથી જ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે, મતલબ કે 7 દિવસે માહિતી હજુ એમાં પણ રેકોર્ડ થયેલી છે. પ્રેમ ચોપરા's face fell down, but he was confident Ramsing 070 would obey his master. આ સાંભળીને પ્રેમ ચોપરાનું મોં પડી ગયું, પણ એને ખાતરી હતી કે રામસિંહ 070 એના માલિકની હુકમનું, એનું આજ્ઞાનું ચોક્કસથી પાલન કરશે અને કદી ફસાવશે નહીં. ધ સિક્રેટ વેર સીલ્ડ. આખરે બધી જ ગુપ્ત વાતો એ હતી સુરક્ષિત. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર્ડ ધ જજ. અને આખરે જજ સાહેબે હુકમ આપ્યો કે તમે કાર્યવાહી શરૂ કરી શકો છો. કાઉન્સિલ ગોયલ turned to Ramsing robot. Who is your master? He asked briefly. વકીલ ગોયલ રોબોટ તરફ ફર્યા અને પૂછ્યું કે તારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in the metallic tone, Mr. Prem Chopra. પ્રશ્ન પૂછાયા પછી એક સહેજ લાઇટ જેવું થયું, ઝબકારો થયો લાઇટમાં, અને થોડાક મશીનના અવાજ પછી એનો અવાજ સંભળાયો, રોબોટનો ધાતુ જેવો અવાજ કે શ્રી પ્રેમ ચોપડા, મતલબ કે મારો માલિક છે શ્રી પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? કે તે પ્રેમ ચોપડા માટે શું કામ કર્યા છે?
a pause, a veer, then a metallic answer, cleaning, moving the lawn, washing, doing dishes, shopping, etc. થોડી વાર પછી એમાંથી જવાબ આવ્યો રોબોટમાંથી કે સાફ સફાઈ કરી છે, ઘાસ કાપ્યું છે, કપડાં ધોયા છે અને વાસણ સાફ કર્યા છે, ખરીદી કરી છે વગેરે મેં કામ કર્યા છે. Recall in detail your activities for last 6 days, Council Goel interrupted. મતલબ ગોયલે એને વચ્ચે રોક્યો અને કહ્યું કે છેલ્લા 6 દિવસની બધી માહિતી ચેક કરો કે કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે, પછી મને આન્સર આપો કે તમે મિસ્ટર ચોપરા માટે શું કામ કર્યા છે. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal, blank. Moved left, turned 20 steps. એટલે આ બધો આન્સર આપ્યો એ રોબોટે કે કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યો, થોડો પાછો ફર્યો, 30 ડગલા ચાલ્યો, ફરી ઊભો રહ્યો, ડાબી બાજુએ જૂની વસ્તુની દુકાન હતી, પછી વચ્ચે કંઈક અવાજ આવ્યો સિગ્નલનો, પછી બ્લેન્ક એટલે કશું બોલ્યો નહીં, પછી લેફ્ટ તરફ ચાલ્યો, 20 ડગલા ચાલ્યો. At this point the council commanded stop, reverse and play. Again there was an obvious pause after the instruction signal. આટલું સાંભળતા વકીલે સૂચના આપી કે થોભ, પાછો ફર અને ફરીથી બોલ. અને આ સૂચનાઓ સિગ્નલ મળ્યા પછી ફરીથી એક ક્ષણનો વિરામ આવ્યો. મતલબ કે જ્યાં જ્યાં પ્રેમ ચોપરાએ સૂચના આપી હતી કે ચોરી કરવાની, એ વાક્ય રોબોટ નહોતો બોલતો અને એટલા માટે જ વકીલ સાહેબ એમને વચ્ચે વચ્ચે ઇન્ટરપ્ટ કરતા હતા, ઊભો રાખતા હતા અને ફરી રિવર્સ કરીને બોલવાનું કહેતા હતા. કારણ કે જે વાક્ય જરૂરી છે કે ભાઈ દુકાન તરફ ગયો, પછી બ્લેન્ક આવતું હતું કારણ કે એમાં આવતો હુકમ કે જા દુકાનમાં જઈને ચોરી કરીએ, પણ રોબોટ એના માલિકની વિરુદ્ધમાં જુબાન નહોતો આપતો. એટલા માટે વકીલ રિવર્સ કરી કરીને ફરીથી એ સાંભળવા માંગતા હતા. કાઉન્સલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, નોટિસ ધ પાઉઝ યોર ઓનર. અને પછી આખરે એ તો રોબોટ છે, મશીન છે, એટલે જજ સાહેબને કીધું વકીલ કે જો સાહેબ તમે ધ્યાનથી આ પાઉઝનો સૂચના સાંભળો કે જ્યારે જ્યારે હું આ વાત ખાસ પૂછું છું ત્યારે રોબોટ અટકી જાય છે એક ક્ષણ માટે, બ્લેન્ક આવે છે. મતલબ કે ત્યાં કંઈક એવું છે જે રોબોટ આપણને કહેતો નથી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, એવી એક પ્રવૃત્તિ છે જે બહાર નથી આવતી, ત્યાં બ્લેન્ક આવી જાય છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ સૂચના કઈ હશે. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચના કોણે આપી હશે. હી રિક્વેસ્ટેડ રામસિંહ 070. અને બધી જ આ વિનંતીઓ આખરે એ રોબોટને કરવામાં આવી કે તને આ સૂચનાઓ બધી કોણ આપતું હતું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. અને આખરે રોબોટ બોલ્યો કે માહિતી બહાર પાડવાની નથી. તમે જે પ્રશ્નમાં પૂછી રહ્યા છો એમાં બ્લેન્ક શેની છે, આ સૂચના શું હતી, એ માહિતી નથી આપવાની એવી સૂચના મને આપવામાં આવી છે, એટલે હું એ વાત નહીં કહું. બટ વાય, પણ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, કે રોબોટ તેના માલિકના હુકમનો અનાદર ન કરે. અહીંયા સાબિત થઈ ગયું કે પ્રેમ ચોપરાએ જ એના રોબોટને કંઈક માહિતી બહાર ન પાડવા હુકમ કર્યો છે. મતલબ કે કંઈક ખોટું કામ થયું છે તો જ માલિકે બધી માહિતી આપવાની છૂટ આપી, પણ એ માહિતી બહાર ના પાડી હતી. તો અહીંયા રોબોટ એટલું બોલી ગયો કે માલિકે ના પાડી છે અને કદી એનો અનાદર ન કરી શકાય. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. આ સૂચના વિશે જો માહિતી નહીં આપવામાં આવે તો જ્યાં નુકસાન વેઠ્યું છે વેપારીઓ, બધા જે દુકાનદારો હતા, એ લોકો બહુ દુઃખી થશે. આવું વકીલ સાહેબે રોબોટને કહ્યું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કાઉન્સલ ગોયલ પ્રેસુડિયેડ. એ સૂચનાઓ કઈ હતી. વકીલ ગોયલે ખૂબ જ હઠપૂર્વક પૂછ્યું કે માહિતી આપી દો, કારણ કે એના કારણે લોકોનું દુઃખ દૂર થાય એમ છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 070 રિસ્પોન્ડેડ mechanically.
અને રોબોટે કહ્યું કે રોબોટ કોઈ દિવસ કોઈ પણ માનવ જાતને નુકસાન નહીં પહોંચાડે કે દુઃખ પણ નહીં પહોંચાડે. Many people have suffered. Speak up, Ramsing 070. Counsel lawyer Goel stressed each word. વકીલ ગોયલે દરેક શબ્દો ઉપર ભાર મૂકતા કહ્યું કે ઘણા લોકો નુકસાન થયું છે, સાચી વાત કહી દે રામસિંહ. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી કે ના રામસિંહ, ના કહેતો, પણ જજે ચેતવણી આપી વચ્ચે બોલશો ને, શાંત રહો. Come on, Ramsing 070, the judge said. Ramsing 070 jerked his head left then right towards the judge. આખરે જજ સાહેબે કીધું કે રામસિંહ જલ્દી બોલ, તો રામસિંહ એનું માથું લેફ્ટ સાઈડ ફેરવ્યું અને પછી જજ સાહેબ તરફ પણ જોયું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip 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 pip. The crackling sound and the indigo light intensified. રોબોટમાં ક્લિક ક્લિક પીપ પીપ એવો અવાજ આવવા લાગ્યો. અમુક બધા સિગ્નલ બંધ થઈ ગયા. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. પછી રામસિંહના કપાળ ઉપર એક લાલ લાઇટ એટલે કે ભય, સિસ્ટમ બંધ એવો એક મેસેજ આવ્યો. ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. હવે એના છાતી ઉપર જે નાની બારી ખુલ્લી હતી કે જ્યાં એક સ્ક્રીન હતી, ત્યાં લખ્યું હતું સિસ્ટમનું વિઘટન, મતલબ કે સિસ્ટમ હંમેશ માટે બંધ કરી દેવામાં આવી છે. સિસ્ટમ is failed. System disintegrated. Ramsing robot had diffused. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો છે, બધી જ માહિતી નષ્ટ થઈ ગઈ છે, પોતે હવે મરી ગયો છે. રામસિંહે પોતે જ આ કામ કરી દીધું. Oh no, cried the salesman of super robots. He is diffused, he is dead. અને સુપર રોબોટ્સના જે સેલ્સમેન હતા એ બોલી ઉઠે કે અરે રે રે, તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં એકદમ નિરાશતા, શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ prevailed for long in the courtroom. અને લાંબો સમય સુધી આ શાંતિ ચાલતી રહી. The counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their masters. રોબોટ જે છે ને એ ના તો માનવ જાતને નુકસાન પહોંચાડી શકે છે અને ના તો પોતાના માલિકની વફાદારી તોડી શકે છે. Those instructions from Mr. Prem Chopra were not to be relieved. એટલા માટે જ જે પ્રેમ ચોપરાએ માહિતી આપી હતી એ બહાર નથી આવી. They could have been injurious to his own existence, a threat to be robot's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એક રોબોટના જીવને જોખમરૂપ હતી. If he relieved them, he would disobey his masters. If he did not, he would harm others. જો તે માહિતી બહાર આપત તો પોતાના માલિકના હુકમનો અનાદર કર્યો કહેવાય, અને માહિતી ના આપે તો બીજા વેપારે નુકસાન થાત. This conflict brought Ramsing's end. અને આ અસમંજસમાં રામસિંહે પોતાનો જ અંત કરી દીધો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. અવિશ્વાસુ બનવું, નુકસાન પહોંચાડવું, કોઈને દુઃખ આપવું એના કરતા પોતે મરી જવું એવો નિશ્ચય રામસિંહે પોતે કર્યો. Traces of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and
પ્રોક્લેમ્ડ ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. થોડી વાર વિચાર કર્યો અને પછી ન્યાયાધીશ બોલ્યા કે આ ન્યાયાલય પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. વકીલે ફાઇલ ઉપાડી થોડું આદરથી નમ્યા અને ત્યારબાદ ઓરડાની બહાર જતા રહ્યા. આ રીતે અહીંયા પાઠ પૂરો થાય છે. તમારે દર વખતે જેમ જ શબ્દાર્થ લખવાના છે અને મોઢે કરવાના છે, ભાષાંતર કરવાનું છે અને પાઠને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આપણે લેસન 1 અને 2 બે લેસન કમ્પ્લીટ કર્યા છે. દરેકના શબ્દાર્થ એનું ભાષાંતર આપ ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો. આવજો.